સ્વાધ્યાય 6.2 દાખલા નંબર છે 1 x + y <5 નીચેની અસમતાઓનો ઉકેલ ગણ આલેખ પર દ્વિપરિમાણીય યામ સમતલમાં મેળવો. છોકરાઓ આમાં કાંઈ બહુ સરળ જ છે. ઉકેલ પ્રદેશ. હવે આ અસમતા તમને આપી છે x + y <5. તો આનું પેલું કામ દરેક દાખલામાં આ 5 આનું કોષ્ટક તૈયાર કરવાનું. કોષ્ટક એ બહુ ઈઝી છે. તમે જે પ્રાથમિકમાં લખતા હોય એ જ રીતે બે જ લેવાના છે. રેડી? આ પછી તમારે 12th માં પણ આવશે. હવે અહીં એક પોઈન્ટ x0 લેવાનો. x0 તમે ગમે લઈ શકો, આ સહેલું પડે એટલા માટે. x0 હોય અહીં 0 મૂકશો તો y ની કિંમત તમને 5 મળશે. તો પછી બીજો તમારે y0 લેવાનો. રેડી? તમે અહીં ગમે લઈ શકો 1 2 3 4 5, પણ આ સહેલું પડે એટલા માટે y0. તો y ની કિંમત 0 તો x તમને ત્યારે 5 મળે. આ રીતે. હવે આનો આલેખ દોરી નાખવાનો. બહુ સરળ, બીજું કઈ વિચારવાનું નહીં. હવે x અક્ષ ઉપર વધુ 5 છે એટલે અહીં 5. y અક્ષ ઉપર વધુ 5. રેડી? હવે 0 એ 5. અહીંયા 0 છે. આ 0 એ 5 લેવાના y અક્ષ ઉપર. 0 એ y અક્ષ ઉપર 5. અને 5 એ 0 x અક્ષ ઉપર 5, y નો 0 એટલે અહીંયા જ આવશે. રેડી? આ બે બિંદુ તમે દર્શાવ્યા, એમાંથી પસાર થતી આ રેખા દોરવાની છે. દોરાઈ ગઈ. પછી બીજું તમારે જોવાનું છે કે અહીંયા લેસ ધેન ઓન્લી છે. જો લેસ ઓર ઇક્વલ હોય ને તો રેખાનો પ્રદેશમાં સમાવેશ થાય છે એમ કહી શકાય. તો અહીંયા લેસ ધેન ઓન્લી છે એટલે પ્રદેશમાં સમાવેશ થતો નથી. આપણે જે પ્રદેશ શોધવાનો છે એમાં સમાવેશ થતો નથી, ઇક્વલ નથી એટલા માટે. તો આને ત્રુટક દર્શાવવાની. કેવી? પ્રદેશમાં સમાવેશ ન થાય એટલા માટે ત્રુટક. ઇક્વલ હોત તો ઘાટી રેખા, ઇક્વલ નથી એટલે ત્રુટક રેખા. કારણ કે રેખાનો ગમે તે પ્રદેશ, ઉપરનો પ્રદેશ કે નીચેનો પ્રદેશ, એમાં સમાવેશ થતો નથી. લેસ ધેન છે એટલે ઇક્વલ હોય તો પ્રદેશમાં સમાવેશ થાય. હવે ખાસ હવે તમારે અહીંયા 0 0 બિંદુ લેતા તમારે પ્રદેશ શોધવાનો છે. ઉકેલ પ્રદેશ 0 0 બિંદુ લેતા. તો અહીંયા તમે છે ને 0 0 લીધું. તમે 1 0 પણ લઈ શકો, 2 0 લઈ શકો, 3 0 લઈ શકો. અહીંયા 0 1 0 2 0 3 ગમે, પણ સહેલું પડે એટલા માટે આપણે 0 1 લીધું. હવે આપણી અસમતા છે x + y <5. તો અહીંયા અસમતા લેવાની છે. હવે x ની કિંમત 0 અને y ની કિંમત 0 મૂકો. therefore 0 + 0 <5 સોરી. તો અહીંયા આવશે therefore 0 <5. હવે આ તમારે ચેક કરવાની. અસમતા સાચી છે, 0 કરતા 5 મોટા છે. 0 કરતા 5 મોટા છે એટલે અસમતા સાચી છે. જે શક્ય છે which is true. રેડી? જે શક્ય છે. તેથી 0 0 નો આપણે જે આ બિંદુ લીધું નો, તેથી 0 0 નો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થાય છે. તેથી 0 0 નો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થાય છે. બટ ખાસ ધ્યાન રાખજો, જો આ શક્ય બન્યું એટલા માટે. જો શક્ય ન હોત ને તો લખો 0 0 નો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થતો નથી, કારણ કે 0 0 લીધું તો ખોટું પડ્યું હોય ત્યારની વાત છે. રેડી? હવે પ્રદેશમાં સમાવેશ થાય છે જો 0 0, એટલે તમારે આમાં તીરના એરા છે નીચેની સાઈડ દર્શાવવાના, 0 સાઈડ. તમારે આ રીતે 0 નો સમાવેશ થાય છે એટલા માટે. બરોબર? હવે આમ તમારે છે ને શેડેડ ભાગ કહી શકાય. આવી રીતે આમ ચોપડીમાં આવું દર્શાવ્યું હોય, જાજુ છે. બરોબર? આ ઉકેલ પ્રદેશ 0 0 તરફ. રેડી? પણ આપણે ખાલી એક આમ તીરના એરા દર્શાવી દેવાનો કે 0 0 પ્રદેશમાં સમાવેશ થાય છે એટલા માટે આ નીચેનો ભાગ છે ને છાયાંકિત પ્રદેશ કહેવાય. ઉકેલ ગણ
રેડી? આ રીતે દર્શાવવાનું હોય છે. આ દાખલો અહીંયા પૂરું થઈ કાંઈ નહીં. એના પછી છે દાખલા નંબર 2. આલેખમાં બહુ લીટા કરવાની જરૂર નથી, બહુ ઝાઝા લીટા નહીં કરવાના. ક્યારેક તમારે આલેખને સમજવું હોય ત્યારે બહુ ઝાઝા લીટા થઈ ગયા હોય ત્યારે તમને સમજી ન શકો, એના જેવું છે. x plus y greater or equal to 6. And 2x plus y equal 6. x 0 आ 0 तो y 6, y 0 ले तो 2x बराबर 6 तो 2 छेद में तो 3 આવશે. 3 2 6. રેડી? x અક્ષ પર મિનિમમ મેક્સિમમ 3 છે. y અક્ષ ઉપર મેક્સિમમ 6 છે. રેડી? 0 એ y અક્ષ ઉપર 6 લેવાના. આ 0 0 તો 0 એ y અક્ષ ઉપર 6, 3 એ 0 x અક્ષ ઉપર 3 ત્યારે y 0. રેડી? આમાંથી પસાર થતી રેખા. હવે અહીંયા ઇક્વલ છે એટલે ઘાટી રેખા આવશે, ત્રુટક નહીં આવે. રેડી? એટલે ઘાટી રેખા દર્શાવી આપણે, બરોબર છે? એટલે કે આ રેખાનો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થાય છે, ઇક્વલ છે એટલા માટે. બરોબર? હવે આપણી અસમતા છે 0 0 લેતા. રેડી? હવે 2x 6 એટલે 2x y greater or equal 6. હવે x 0 y 0 therefore તો અહીં એટલું જ જોવાનું જો ઇક્વલ છે રેખાનો સમાવેશ પ્રદેશમાં થાય છે કે નહીં ચેક કરવા માટે. હવે અહીંયા તમે જોઈ શકો કે 6 કરતા 0 મોટો દર્શાવે છે. અહીંયા 6 કરતા 0 મોટો, ખોટું છે. 6 કરતા 0 હંમેશા નાનો હોય. તો આપણે જોઈએ કે અહીંયા એમ કહી શકાય જે શક્ય નથી. તેથી 0 0 નો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થતો નથી. 0 0 નો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થતો નથી. હવે આ 0 0 નો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થતો નથી તો આને એરા છે ને ન થાય ને 0 0 એટલે ઉપરની સાઈડ દર્શાવવાનું. બરોબર? આ રેખાનો ઉકેલ છે ને ઉપરની સાઈડ છે, નીચેની સાઈડ નથી. કેમ કે 0 0 નો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થતો નથી એટલે ઉપરની સાઈડનો વિસ્તાર છે એ બધો એનો ઉકેલ પ્રદેશ આવશે. રેડી? પૂરું થઈ ગયું. પછી અહીંયા છે ને બાળકો આ રેખા દર્શાવે આમ લખવું હોય તો 2x y greater or equal 6 ની રેખા છે. 2x y greater or equal 6 ની રેખા એનો પ્રદેશ છે. આ છે બહુ સહેલું છે, અઘરું નથી એવું બધું.
તમને કહી દઉં કે અહીં સુધી આપણે રાખીએ. બે આ લેક્ચર વ્યવસ્થિત સમજી લેજો, પછી કરશું. હજુ કે આપણે નવો કોર્સ છે ગુજરાત બોર્ડ તરફથી બહાર પડ્યો છે, એ અનુસાર આપણે આગળ વધશું. શા માટે કે અમુક જે કોર્સ છે સિલેબસ તમારે કાઢી નાખ્યો છે, એ નથી કરવાનું. આપણે જ્યારે ફરી પાછા ભેગા થશું, બરોબર છે, આપણે ગુજકેટ કે જેડબલ્યુ માટે તૈયારી કરવાની થાય ત્યારે આપણે ભેગા થશું, ત્યારે હું તમને ફરી પાછું આ રિવિઝન માટે પાછું લઈ લઈશ. બરોબર. અત્યારે શું છે કે ગુજરાત બોર્ડની ગાઈડલાઈન પ્રમાણે હાલવું પડશે. કદાચ એક્ઝામ આવે અને એવું કરી કે બધું લેવા જાય ને અત્યારે છેલ્લે પૂરું ન થાય તો ડિસ્ટર્બ થઈ જાય. એના કરતા અત્યારે ગુજરાત બોર્ડ તરફથી જે માહિતી મળી છે એ પ્રમાણે હાલીએ. રેડી? પછી આગળ જતા જે કઈ માહિતી નવી મળશે એ મુજબ વિચારશું આપણે. પણ અત્યારે એવું છે કે બધું લેવા જશું તો કોર્સમાં આપણે ખેંચાઈ જાય, કદાચ ન પણ પૂરું થાય. એટલે કાળજી રાખી અને આગળ વધશું. બરોબર. અત્યારે એટલું કરશું કે આપણે જે રીતે ગુજરાત બોર્ડ કે છે એ પ્રમાણે તૈયારી કરશું.